વંદે માતરમ, જય શ્રી રામ। આજે શનિવાર 8 તારીખ 8 ફેબ્રુઆરીનો દિવસ છે। કટારિયાની બાજુમાં હાઈવે પર એક વિરાટ સંકુલ, જ્યાં સાક્ષાત હનુમાનજી મહારાજના બેસણા છે, અને આ સમગ્ર સંકુલની અંદર ભાનુપ્રસાદજી મહારાજ એમના માર્ગદર્શન હેઠળ માનસ હનુમંત ધામનું સંરક્ષણ કરી રહ્યા છે। દેવ યોગે તેઓ આ પવિત્ર ધામની અંદર હનુમાનની ભક્તિની સાધનાની અલખ જગાવી રહ્યા છે। આ પ્રસંગે આજે શનિવારના દિવસે મારે આવવાનું સૌભાગ્ય મને મળ્યું। ભાનુપ્રસાદજીએ આશીર્વાદ અર્પણ કર્યા અને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપી। આજે જે પ્રકારે આ વિરાટ સંકુલની અંદર ભક્તગણ આવીને હનુમાનની સાધનાની શ્રેષ્ઠતા સાકાર કરે છે, આ શ્રેષ્ઠતા સર્વ જગતનું કલ્યાણ અને મંગલ કરે એવી શુભ ભાવના ભાવું છું। આપણે સૌ સાથે મળી મા ભારતીનું સંવર્ધન કરીએ, હનુમાનજીની જયકાર કરીએ અને રાષ્ટ્રના નવનિર્માણમાં આપણા સૌનું યોગદાન જોડીએ, આવી અભિલાષા હું ભાનુપ્રસાદજી મહારાજને વિનંતી કરું છું કે આપ અમને આશીર્વાદ આપજો કે આપની સંગાથે રહીને, આપની સાથે રહીને શ્રેષ્ઠ તત્વોનો સૈયારો સંપૂર્ણપણે આપણે સૌ એક માંગલ્યતા સર્જીએ અને રાષ્ટ્રને, ભારત માતાને વૈભવના પરમ શિખર પર લઈ જવા માટે આપણું પણ નાનું યોગદાન જોડીએ। હનુમાનજી મહારાજની આપણા સૌ પર કૃપા અવિરત વહેતી રહે અને એની કૃપાની ગંગાધારામાં આપણે સૌ હંમેશા સ્નાન કરતા રહીએ એવી શુભ ભાવના સાથે ભાનુપ્રસાદજી આપને વંદન, અભિનંદન। આપ સૌ ભક્તોને પણ વંદન, અભિનંદન। દાડો મોજ કરે। જય સિયારામ, માતા કી જય હો।